તો તરફ વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારના અધ્યક્ષ સ્થાને વડોદરા પોલીસે 4 દરવાજા વિસ્તારમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ। મોહરમ પર્વ નિમિત્તે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારના અધ્યક્ષ સ્થાને બેઠક મળી। પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મોહરમ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવાઈ। एसीपी डीसीपी कक्षाना अधिकारीओ साथे 2000 थी वधु पोलीस कर्मचारीओ एसआरपीएफ और रेपिड एक्शन फोर्स तैनात रहेशे। सीसीटीवी और ड्रोन कैमरा थी संवेदनशील विस्तारों में पोलीस चापती नजर राखशे। सोशल मीडिया पर साइबर क्राइम नी टीम नी बाज नजर रहेशे। ऑलरेडी 178 ताजाओ लाइसेंस ताजाओ होय छे। કેટલાક નાના નાના તાજાઓ મન્નતના લીધે પણ વચ્ચે જોડાઈ જતા હોય છે, પરંતુ આ બધાને ધ્યાને રાખીને શહેર પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થા ટાઈમ લિમિટ નક્કી કરવામાં આવે છે। આપણે આ એક પારંપરિક વ્યવસ્થા છે। આપણે કેટલાક વસ્તુઓ આયોજકો, તાજિયા કમિટી અને પોલીસના ટીમ સાથે સંવાદ કરીને સમયસર સંપન્ન થાય તે માટે આપણે લક્ષ્ય રાખીને કામ કરી રહ્યા છીએ। સર, બેઠક યોજવામાં આવી હતી અધિકારીઓ સાથે, સ્થાનિક પોલીસના ઇન્સ્પેક્ટર સાથે કોઈ ખાસ સૂચન આપવામાં આવ્યું છે? આ બેઠકમાં આપણે અત્યાર સુધી કરેલ પૂર્વ તૈયારી, બાકી 48 કલાકમાં કરવાની થતી પ્રેપરેશન્સ અને આયોજકો અને પોલીસ કમ્યુનિટી અને અન્ય સ્ટેક હોલ્ડર વિભાગો સાથે કરવાની થતી કેટલાક પ્રકારના સંકલનના મુદ્દાઓ અંગે એમને સંવેદનશીલ બનાવવામાં આવે છે અને આ ધાર્મિક તહેવારને ધ્યાને રાખીને સ્થાનિક સંવેદનશીલતા, સુરક્ષાના જરૂરિયાતને ધ્યાને રાખીને સંપૂર્ણપણે ઓપરેશનલ પ્રિપેર્ડનેસ સાથે પોલીસ અધિકારીઓ તૈનાત થાય તે માટેનો પ્રયાસ છે।